અમને અને પ્રજાને એવી આશા છે કે લોકોને વધારે રોજગારી મળે, ખેડૂતોને ફાયદો થાય, સામાન્ય માણસને ફાયદો થાય, એવા તમામ વર્ગના લોકોને ફાયદો થઈ શકે અને લોકોને વધારેમાં વધારે અત્યારે લોકો વધારેમાં વધારે બેરોજગાર છે તે વધારેમાં વધારે ખાસ કરીને લોકોને નોકરીઓ મળે એ માટે થઈ અને ખેડૂતો માટે પણ ખાસ કરીને ખેડૂતોને કેટલા સમયથી એમના પાક વીમો નથી લેવામાં આવ્યો અને પાક વીમો બાકી છે એવા ખેડૂતોને જે અતિવૃષ્ટિ થઈ હતી અને ઘણી વાર વધારે પૂરતું અમારા વિસ્તારમાં પણ પાણી આવેલું અને નુકસાન થયું તો એનું સર્વે પણ કરવામાં આવેલું, એનું પણ એક પણ રૂપિયો મળેલો નથી. એટલે આ વખતેનું બજેટમાં લોકોને ખેડૂતો હોય, માછીમારો હોય, રોજગાર લોકોને હોય, સામાન્ય માણસ હોય, સામાન્ય વેપારી હોય, તમામ લોકોને આ વખતે મોટો અપેક્ષા છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા અમારા વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા દ્વારા અમે બેસી અને આજેથી બેસીને નક્કી કરશું અને જે વસ્તુઓ છે એ લોકો માટે જે અમારા વિસ્તારના હોય કે સમગ્ર ગુજરાત માટે જે માગણીઓ કરે લોકો માટે કરવાની છે એ અમે લોકો કરવાના છે.